નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારો પર નજર કરીએ। તંત્રની બકવાસ કામગીરીનું સર્વોત્તમ પ્રમાણ ભાવનગરથી સામે આવ્યું છે। માર્ગ એવો છે જો ત્યાંથી પસાર થાવ તો કમર તૂટી પણ જાય અને મણકા ખસી પણ જાય। સિમેન્ટની મજબૂતીને પીગાળતી પ્રશાસનની નબળી કામગીરી ખાડામાં કઈ રીતે સમાય છે, હવે તે પણ જોઈએ। સ્માર્ટ તંત્રનું સાવ બોગસ કામ, તાત્કાલિક સમારકામની ઉઠી માંગ। હોય બાઇક, કાર, રિક્ષા, છકડો, ડમ્પર કે પછી ટ્રેક્ટર, વાહન કોઈ પણ હોય, તમામની સ્થિતિ એક સમાન અમારા કેમેરામાં કેદ થઈ છે। શરીરની સાથે વાહનોને નુકસાન પહોંચાડી જીવને જોખમમાં મૂકી વાહન ચાલકો પરાણે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે। આપણે માનો કે રાજકોટ રોડથી જુદો પડે એટલે અલંગ હાઈવે સોમનાથ હાઈવે ઉપર લાગુ પડે ભુજેલ સુધી। કેવી સ્થિતિ? બહુ ખરાબ છે અને બહુ વાહન વાળાને તકલીફ પડે છે। આમાં વરસાદ હોય તો વાહન વાળા પડી જાય, આવું બધું થાય છે। બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ છે। હવે તો ટૂંકમાં ગાડી નીચે સુધી આંબી જાય છે, એટલે ટૂંકમાં ખાડા પડી ગયા છે। કમર તૂટે એવો રસ્તો થઈ ગયો છે। હવે તો હું લગભગ ગણો ને કે 1 વર્ષ થઈ ગયું કન્ટિન્યુ અપડાઉન છે મારા રોડ ઉપર। 1 વર્ષથી દર વર્ષે ટૂંકમાં શું કહેવાય કે દર મહિને એને ખાડા વધતા છે, પણ કોઈ ધ્યાન અપાતું નથી। સામાન્ય વરસાદમાં આના કરતા હજી તો આગળ એટલા ખાડા છે। આ રોડ ટૂંકમાં ગણો ને ઠેઠામાં સિત્સર સુધી આવા જ ખાડા આવે છે બધા। સામાન્ય વરસાદમાં જ ભાવનગર વર્તેજથી બુધેલ ચોકડી સુધી જવાનો માર્ગ ભયંકર સ્થિતિમાં મુકાયો છે। જો કે નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ ન હલતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે। 200 કે 500 મીટર નહીં બલકે 10 કિલોમીટર સુધીના માર્ગની સ્થિતિ આ જ અવસ્થામાં મુકાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે ખાડાના રાજની સમસ્યાના કારણે અકસ્માતો થાય છે। નિર્દોષ નાગરિકોનો જીવ જાય તે પહેલા માર્ગનું સમારકામ થાય તે પણ જરૂરી છે। ભાવનગર જિલ્લામાં થોડા વરસાદમાં આ પ્રકારના જે ખાડા છે તે ખાડાનું સામ્રાજ્ય તે અત્યારે અહીંયા જોવા મળ્યું છે। જોઈ શકાય છે કે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે। સિનિયર સિટીઝન છે, એમની સાથે વાત કરશું। કાકા, શું નામ? ધનજીભાઈ ડાવરા। ધનજીભાઈ, કેવો રોડ? આ રોડ એટલે ભંગાર, સાવ ભંગાર રોડ એકદમ। હું તમને કહું બોગસ છે। 2 વર્ષથી લોકો હેરાન થાય છે। એક દિવસ એવો નથી જતો કે રિક્ષા પલટી ન ખાય કે કાર પલટી, કારણ કે પાણી વરસાદ ચાલુ હોય ત્યારે ભરેલું પાણી હોય એટલે દેખાય નહીં, એટલે નીચે જે મોટર કાર છે ને એ તો તરત નીચે અડી જાય, અરે પલટી ખાઈ જાય ગાડી આખી। અન્ય સ્થાનિકો છે, એમની સાથે શું કહેશો તમે આ રસ્તાને લઈને? સાહેબ, હજી 2 દિવસ પહેલા ત્યાં વરસાદમાં પાણીમાં ખાડામાં પાણી ભર્યું હતું અને ટ્રક નીકળી તો ટ્રકનું છે ને ફ્રન્ટ ને ટાયર ને હંધું નોખું થઈ ગયું અને પડકે બાજુમાં 4 વ્હીલ જતી ભટકાતા રહી ગઈ। ટોટલી 4 વ્હીલ તમે શું કહેશો? ટોટલી થઈ જાય તો સારું, બહુ તકલીફ છે, થઈ જાય સારું। જે વાહન ચાલકો છે સાથે અહીંના જે સ્થાનિકો છે તે આ ખાડાના કારણે ચોક્કસથી હેરાન પરેશાન થયા છે। નેશનલ ઓથોરિટી હોય અથવા તો સ્ટેટ લેવલના જે રોડ છે તેની આ જે ખસ્તા હાલત થઈ છે તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની સાથે સ્થાનિકો પણ ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે। કેમેરા પર્સન તુષાર